ક્યારે વિચાર્યું છે કે આપણી આંખોનો રંગ કે વાળનો પ્રકાર આપણા પરિવારના સભ્યો જેવો કેમ હોય છે? આની પાછળ એક ખૂબ જ રસપ્રદ વિજ્ઞાન છે, જેને આનુવંશિકતા કહેવાય છે. તો ચાલો, આજે આપણે આ રહસ્યમય દુનિયામાં એક સફર કરીએ અને તેના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોને એકદમ સરળ રીતે સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, આપણા આ બધા લક્ષણો પાછળ છે શું? કઈ વસ્તુ નક્કી કરે છે કે આપણા વાળ સીધા હશે કે વાંકડિયા? આ બધા સવાલોનો જવાબ છુપાયેલો છે આપણા જનીનોમાં. આ જવાબને બરાબર સમજવા માટે આપણી આજની ચર્ચા આ 5 મુદ્દાઓ પર રહેશે. આપણે આનુવંશિકતાની બેઝિક વાતોથી શરૂ કરીશું, પછી 1 અને 2 જનીનોનો વારસો કેવી રીતે ઉતરે છે એ જોઈશું, અને હા, પ્રભુતાના કેટલાક અલગ જ પ્રકારો અને બહુવૈકલ્પિક કારકો વિશે પણ જાણીશું. આપણી આ વાર્તાના હીરો છે ગ્રેગર મેન્ડલ. એમને આનુવંશિકતાના પિતા પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે 19મી સદીમાં એમણે વટાણાના છોડ પર જે પ્રયોગો કર્યા, એનાથી જ આખા જીવવિજ્ઞાનનો પાયો નખાયો. આજે પણ આપણે એમના જ નિયમો ભણીએ છીએ. પણ મેન્ડલને એ કેવી રીતે ખબર પડતી કે કોઈ ઊંચો દેખાતો છોડ અંદરથી શુદ્ધ ઊંચો છે કે પછી સંકર? આ તો એક કોયડો હતો. આનો ઉકેલ લાવવા એમણે એક સ્માર્ટ ટેકનિક વાપરી, જેને કસોટી સંકરણ કહેવાય છે. સિમ્પલ ભાષામાં કહીએ તો, જે છોડનું રહસ્ય જાણવું હોય એનું સંકરણ એક શુદ્ધ પ્રચ્છન્ન છોડ સાથે કરાવી દેવાનું. બસ, પરિણામ સામે આવી જાય અને બધી ખબર પડી જાય. ચાલો, હવે મેન્ડલના સૌથી પહેલા અને સૌથી પાયાના પ્રયોગ પર ધ્યાન આપીએ. આ છે એક જનીનનો વારસો. આમાં એમણે એક સમયે માત્ર એક જ લક્ષણ પર ફોકસ કર્યું, જેમ કે છોડની ઊંચાઈ. એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આ લક્ષણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતે જાય છે. હવે આગળ વધીએ એ પહેલાં કેટલાક શબ્દો સમજવા જરૂરી છે, નહીતર ગૂંચવાઈ જવાશે. વિકલ્પી કારક એટલે એક જ જનીનના 2 અલગ અલગ રૂપ. જનીન પ્રકાર એટલે કોઈ સજીવનું અંદરનું જેનેટિક મેકઅપ, અને સ્વરૂપ પ્રકાર એટલે એ બહારથી કેવું દેખાય છે. અને હા, જો બંને કારક સરખા હોય તો સમયુગ્મી અને અલગ અલગ હોય તો વિષમયુગ્મી. બસ આટલું જ યાદ રાખવાનું છે. તો મેન્ડલે એક શુદ્ધ ઊંચા છોડ અને એક શુદ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. અને જુઓ શું થયું. પહેલી પેઢી એટલે કે F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા થયા. નીચાપણાનું લક્ષણ તો જાણે ક્યાંક ગાયબ જ થઈ ગયું. બધા જ છોડનો જનીન પ્રકાર ટીટી હતો, પણ દેખાવમાં બધા ઊંચા. પણ અસલી જાદુ તો હવે થવાનો હતો. જ્યારે મેન્ડલે આ F1 પેઢીના છોડનું સ્વફલન કરાવ્યું, ત્યારે શું થયું ખબર છે? બીજી પેઢીમાં પેલું ગાયબ થયેલું નીચાપણાનું લક્ષણ પાછું આવી ગયું. આનાથી સાબિત થયું કે એ લક્ષણ નાશ નહોતું પામ્યું, બસ ખાલી છુપાયેલું હતું. અને જ્યારે તેમને F2 પેઢીના બધા છોડની ગણતરી કરી, ત્યારે તેમને એક ચોક્કસ પેટર્ન મળી. દર 3 ઊંચા છોડની સામે એક નીચો છોડ હતો. આ 3:1નો રેશિયો આનુવંશિકતાનો એક ગોલ્ડન રૂલ બની ગયો. આ જ પરિણામ પરથી મેન્ડલે આપ્યો પ્રભુતાનો નિયમ. આ નિયમ બસ એટલું જ કહે છે કે જ્યારે 2 અલગ અલગ કારકો સાથે હોય, ત્યારે એમાંથી એક જ દેખાય છે, જે પ્રભાવી કહેવાય છે. બીજો કારક ભલે હાજર હોય પણ છુપાયેલો રહે છે, જેને પ્રચ્છન્ન કહેવાય. એટલે જ તો F1 પેઢીના બધા જ છોડ ઊંચા હતા. પણ શું આનુવંશિકતાના નિયમો હંમેશા આટલા બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે? ના, બિલકુલ નહીં. કુદરતમાં ઘણી વિવિધતા છે. ચાલો હવે પ્રભુતાના કેટલાક બીજા રસપ્રદ પ્રકારો જોઈએ, જે મેન્ડલના નિયમથી થોડા અલગ છે. પહેલો પ્રકાર છે અપૂર્ણ પ્રભુતા. અહીં કોઈ એક કારક બીજા પર પૂરેપૂરો હાવી નથી થતો. જેમ કે સ્નેપડ્રેગન ફૂલમાં જ્યારે લાલ અને સફેદ ફૂલોનું સંકરણ થાય, ત્યારે કોઈ એક રંગ જીતતો નથી. એના બદલે બંનેનું મિશ્રણ થઈને ગુલાબી રંગના ફૂલો બને છે. હવે બીજો પ્રકાર છે સહપ્રભાવિતા. આ થોડું અલગ છે. આમાં બંને કારકો એકબીજા સાથે હળીમળીને નવું લક્ષણ નથી બનાવતા, પણ બંને પોતપોતાની રીતે એકસાથે દેખાય છે. અહીં કોઈ મિશ્રણ નહીં, બંનેની હાજરી દેખાય. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે એક જનીનના 2 જ વિકલ્પ હોય છે, જેમ કે ઊંચું કે નીચું. પણ હકીકતમાં ઘણા જનીનો માટે વસ્તીમાં 2થી પણ વધુ વિકલ્પો હાજર હોય છે. આને
બહુવિકલ્પી કારકો કહેવાય છે. આ સમજવા માટે સૌથી બેસ્ટ ઉદાહરણ છે આપણું બ્લડ ગ્રુપ. જુઓ, એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમ 3 કારકોથી ચાલે છે: IA, IB અને I. આ ટેબલમાં જોઈ શકાય છે કે A અને B બંને O પર પ્રભાવી છે, પણ જ્યારે A અને B બંને સાથે આવે ત્યારે તેઓ સહપ્રભાવિતા બતાવે છે, અને પરિણામ શું આવે? AB બ્લડ ગ્રુપ. તો ચાલો ફટાફટ આ ત્રણેયની સરખામણી કરી લઈએ. પ્રભુતામાં એક જીતે છે, બીજો છુપાઈ જાય છે. અપૂર્ણ પ્રભુતામાં બંનેનું મિશ્રણ થઈને કંઈક નવું જ બને છે, અને સહપ્રભાવિતામાં બંને બરાબરના ભાગીદાર છે અને બંને એકસાથે દેખાય છે. અત્યાર સુધી આપણે એક સમયે એક જ લક્ષણની વાત કરી, પણ જીવનમાં તો હજારો લક્ષણો એકસાથે વારસામાં મળે છે. તો ચાલો હવે થોડું લેવલ અપ કરીએ અને સમજીએ કે જ્યારે 2 જનીનો એકસાથે વારસામાં ઉતરે ત્યારે શું થાય છે. આને સમજવા માટે મેન્ડેલે દ્વિસંકરણ પ્રયોગ કર્યો. હવે આ થોડું જટિલ લાગી શકે છે, પણ ચિંતા ન કરતા. આપણે એને આ 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીશું. પહેલા પિતૃઓના જનીન પ્રકાર નક્કી કરીશું, પછી શક્ય જન્યુઓ બનાવીશું, પછી પ્યુનેટ સ્ક્વેર બનાવીશું અને છેલ્લે પરિણામનું પ્રમાણ કાઢીશું. તો મેન્ડલે ગોળ અને પીળા બીજવાળા છોડનું સંકરણ ખરબચડા અને લીલા બીજવાળા છોડ સાથે કરાવ્યું. F1 પેઢીના સ્વફલન પછી F2 પેઢીમાં કયા કોમ્બિનેશન બને છે એ આ મોટા પ્યુનેટ સ્ક્વેરમાં જોઈ શકાય છે. જુઓ કેવી રીતે બીજનો આકાર અને રંગ એકબીજાથી સ્વતંત્ર રીતે ભેગા થઈને નવા સંયોજનો બનાવે છે. અને આ મોટા પ્રયોગનું પરિણામ શું આવ્યું? એક ફેમસ રેશિયો 9:3:3:1, એટલે કે 9 છોડ ગોળ અને પીળા, 3 ગોળ અને લીલા, 3 ખરબચડા અને પીળા, અને છેલ્લે માત્ર એક જ છોડ ખરબચડો અને લીલો. હા પરિણામ મેન્ડલને એમના બીજા નિયમ સુધી લઈ ગયું, મુક્ત વિશ્લેષણનો નિયમ. આ નિયમ બસ એટલું જ કહે છે કે અલગ લક્ષણોના વારસાને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. દરેક લક્ષણ સ્વતંત્ર રીતે વારસામાં ઉતરે છે. એટલે કે બીજનો આકાર કેવો હશે એના પરથી એનો રંગ કેવો હશે એ નક્કી નથી થતું. તો આટલી બધી ચર્ચા પછી મુખ્ય વાત શું સમજવાની છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું, લક્ષણો જનીન દ્વારા પેઢી દર પેઢી ઉતરે છે. બીજું, પ્રભુતાનો નિયમ સમજાવે છે કે કેટલાક લક્ષણો કેમ દેખાતા નથી. ત્રીજું, વારસાગમન હંમેશા સીધું સાધું નથી હોતું, એમાં પણ ટ્વિસ્ટ હોય છે. અને છેલ્લું, મોટાભાગે અલગ લક્ષણો એકબીજાથી સ્વતંત્ર રીતે વારસામાં ઉતરે છે. આનુવંશિકતાના મૂળભૂત નિયમોને સમજ્યા પછી એક મોટો સવાલ મનમાં ઊભો થાય છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને શું આપણે દવા, ખેતી અને માનવ જીવનને લગતી સમજને વધુ સારી બનાવી શકીએ? આ નિયમો આપણા ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, જેનો જવાબ કદાચ ભવિષ્યના વિજ્ઞાન પાસે છે.